સુરતમાં એક ગજબ કેસ થયો હતો। 80-85 લાખના મકાન લીધા અને એ પછી લોકોને રસ્તા પર રહેવાનો વારો આવ્યો। બાળકોને લઈને આવી કડકડતી ઠંડીમાં જવું તો જવું ક્યાં, એ સવાલ ઊભો થયો હતો। જી હા, વાત સુરતની શિવ રેસિડેન્સીની છે કે જેમાં દિવાલ ધરાશાયી થઈ અને એ પછી લોકોના માથે જીવ તોળાતું હતું, જીવનું જોખમ તોળાતું હતું અને એની સાથે એમના આશિયાના તૂટવાનું પણ જોખમ હતું। પણ સુરત મહાનગરપાલિકાના કમિશનરે આકરા મૂળમાં કેટલાક નિર્ણયો લીધા છે। મહાનગરપાલિકાએ એક હાઈ લેવલ કમિટી બનાવી છે। એસએમસીની ટીમ અત્યારે જે વોલ તૂટી છે જેના કારણે આ જોખમ ઊભું થયું હતું, લોકોના સપના રોળાય એવી એક ભીતિ ઊભી થઈ હતી, એ વોલ બનાવવામાં લાગી છે જેથી કરી ના લોકોના જીવને કોઈ નુકસાન પહોંચે, ના એમના આશિયાનાને કોઈ નુકસાન પહોંચે। સાથે જ કમિશનરે કહ્યું છે કે જે પણ જવાબદારો છે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે। કોર્પોરેશનના મેનપાવર, મશીન્સ, મટીરિયલ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। સ્ટ્રક્ચર એન્જિનિયર્સની ટીમ ત્યાં સતત વિઝિટ કરી રહી છે। એસવીએનઆઈટીની એક્સપર્ટ ટીમ્સ માર્ગદર્શન આપી રહી છે અને એટલે કોર્ડિનેટેડ એફર્ટમાં આ કામગીરી સ્ટ્રક્ચરલી સેફ થાય, ક્વોલિટીયુક્ત થાય અને વ્યવસ્થિત રીતે થાય, ઝડપથી પૂર્ણ થાય એમના માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે। એમના સિવાય જો રેઝિડેન્શિયલ એરિયામાં જે લોકો અત્યારે બહાર છે એમને ઝડપથી ત્યાં શિફ્ટ કરી શકાય આ માટેની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। સર, હું કહેવા માંગુ છું, 4-5 દિવસ થઈ ગયા છે, હેરાન થઈએ છીએ। ઘરવાળા એમાં મારા મમ્મી પપ્પા છે, ભાઈ ભાભી છે, ભાભી પ્રેગ્નેન્ટ છે, છતાં એમને 12 રાત વિતાવવી પડે છે। બચ્ચાઓ નાના છે, એ હવે પાછા આવવા માટે બી ગભરાવે છે કે શું થશે, શું થવાનું, કે બિલ્ડિંગ પડી નહીં જાય તો બચ્ચા પાછા હવે જોવા માટે બી નહીં આવે છે, એવી કન્ડિશન થઈ ગઈ છે। હવે 4-5 દિવસથી એટલા હેરાન થઈ રહ્યા છે। મમ્મીની બી તબિયત સારી નથી, હવે એ બી ક્યાં જાય, એની ટેન્શન જોઈને બધી બીપી થઈ ગઈ છે। એમને કંઈ થઈ જાય તો એમને જવાબદાર કોણ થશે? અમને રહેવાનું હોટલ આપ્યું છે પણ હવે હોટલમાં કેટલોક રહેવાનું હોય? મારું બી બચ્ચા નાના છોકરા છે, પછી તબિયત ખરાબ છે, ટેન્શન રહી છે કે હવે અંદર જાવ તો પણ ખબર વીક જ લાગે ને કે આ પાછું પડી જાય। બહુ મોટો ધડાકો થયો રાત્રે તે દિવસે। कितनी तकलीफें हो रही है अभी? तकलीफ तो हो ही रही है ना। अब बोलूं तो ये जीव